જય હિન્દ મિત્રો. આજે હું તમારા માટે એક એવી પ્રેમ કહાની લઈને આવ્યો છું કે જેમાં બે અલગ ધર્મ, બે અલગ રાજ્ય, બે અલગ પરિવાર વચ્ચેનો પ્રેમ છે. એક તરફ ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી નાજિયા નામની એક સમજદાર અને સંસ્કારી મુસ્લિમ છોકરી. બીજી તરફ ગુજરાતના એક ગામમાં રહેતો રાજુ, મહેનતુ, સરળ સ્વભાવનો હિન્દુ છોકરો. બંનેની ઉંમર લગભગ 20 વર્ષની હશે અને બંને સાવ અજાણ્યા હતા. પરંતુ ક્યારે જીવનમાં એવી મુલાકાત થઈ જાય છે કે જ્યારે આખી જિંદગી બદલી નાખે છે. આ કહાની માત્ર પ્રેમની કે કહાની વિશ્વાસની, પરિવારને સમજવા અને બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે એકબીજાને માન આપવાની. તો ચાલો શરૂ કરીએ નાજિયા અને રાજુની આ સુંદર કહાની. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં નાજિયાના માતા પિતા સાથે રહેતી હતી. નાજિયા ભણવામાં ખૂબ જ સારી હતી. તે પુસ્તકો વાંચવા અને નવી નવી જગ્યાઓ વિશે જાણવું ખૂબ જ શોખ હતો. તેના પિતા ગામમાં નાનું કામ કરતા હતા, પરિવાર અને સાદું જીવન જીવતા હતા. નાજિયાના માતા પિતા હંમેશા તેને વાત કહેતા કે દીકરી, જીવનમાં કેટલું પણ મોટું બનો પણ માણસ તરીકે આપવાનું ક્યારેય ભૂલવાનું નહીં. નાજિયા વાત હંમેશા યાદ રાખતી અને તેને ખબર હતી કે તેની માતાની આ બધી શીખ એક દિવસ તેના જીવનમાં કોઈ મોટો નિર્ણય લાવી અને તેની મદદ કરશે. હવે વાત કરીએ કે ગુજરાતમાં એક ગામમાં રહેતા રાજુની. રાજુ પણ 20 વર્ષનો હતો. તેના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. રાજુ પોતાના પરિવારને મદદ કરવા માટે મહેનત કરતો અને પોતાનું ભણતર પણ ચાલુ રાખતો. રાજુ સ્વભાવથી શાંત અને ગામમાં કોઈને મદદની જરૂર પડે તો રાજુ હંમેશા આગળ રહેતો. તેના પિતા તેને વારંવાર કહેતા કે બેટા, માણસની ઓળખ તેના ધર્મથી નહીં, તેના કર્મથી થાય છે. રાજુને પણ પિતાની આ વાત ખૂબ ગમતી. પરંતુ રાજુને ક્યાં ખબર હતી કે થોડા સમય પછી આ એ જ વિચાર તેના જીવનમાં સૌથી મોટી કસોટી બનવાનો છે. પહેલી મુલાકાત. એક દિવસ બાજુના ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલગ અલગ રાજ્યમાંથી યુવાનો આવ્યા હતા. નાજિયા પણ પોતાના કેટલાક સાથીઓ સાથે આ કાર્યક્રમમાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાજિયાના હાથમાંથી કેટલાક પુસ્તકો નીચે પડી ગયા. બધા પુસ્તકો પોતાના કામના હતા અને તે વ્યસ્ત હતા. રાજુએ તરત જ પુસ્તકો ઉઠાવીને નાજિયાને આપ્યા. રાજુ બોલ્યો કે લો, આ તમારા પુસ્તકો. નાજિયાએ સ્મિત કરીને કહ્યું, થેન્ક યુ. રાજુએ કહ્યું કે આમાં થેન્ક યુ શેનું? મદદ તો માણસની જ કરે ને. નાજિયા થોડું હસી. આ તેની પહેલી મુલાકાત હતી. રાજુને ખબર પડી કે નાજિયા કયા ધર્મની છે અને ન નાજિયાને ખબર હતી કે રાજુ કયા ધર્મનો છે. તેમણે માત્ર એકબીજાને સારા માણસ તરીકે જોયા હતા. મિત્રતાની શરૂઆત. કાર્યક્રમ બાકીના દિવસોમાં બંનેની ઘણી વખત મુલાકાત થવા લાગી. ક્યારેક ભણતર વિશે વાત થતી તો ક્યારેક ગામ વિશે, ક્યારેક ગુજરાત અને ઉત્તર પ્રદેશની ભાષા અને પરંપરાઓ વિશે. નાજિયાને ગુજરાતની લોક સંસ્કૃતિ વિશે જાણવાનું ગમતું. રાજુને ઉત્તર પ્રદેશની પરંપરાઓ વિશે જાણવામાં રસ પડ્યો. ધીમે ધીમે બંને સારા મિત્રો બન્યા અને એક દિવસ નાજિયાએ રાજુને પૂછ્યું કે તમે હંમેશા બીજાને મદદ કેમ કરો છો? રાજુ હસ્યો અને બોલ્યો કે મારા પપ્પા કહે છે કે માણસની કિંમત તેના સારા વર્તનથી થાય છે. નાજિયા થોડીક ક્ષણ ચૂપ રહી અને પછી બોલી, મારા મમ્મી પણ અમને આવું જ કહે છે. બંને એકબીજા તરફ જોઈ અને હસી પડ્યા. કદાચ એક ક્ષણ બંનેને સમજાયું હતું કે તેમની વચ્ચે કંઈક અલગ જોડાણ બની રહ્યું છે. મિત્રતાથી પ્રેમ સુધી. કાર્યક્રમ પૂરો થયો. નાજિયા ઉત્તર પ્રદેશ પાછી જતી રહી. રાજુ પોતાના ગામમાં પાછો આવ્યો, પરંતુ બંનેને એકબીજાને ભૂલી શક્યા નહીં. ફોન પર વાતો શરૂ થઈ. પહેલા રોજ થોડો સમય માટે વાત થતી, પછી વાતો લાંબી થવા લાગી. એકબીજાના સુખ દુઃખ શેર કરવા લાગ્યા. નાજિયાએ જ્યારે કોઈ મુશ્કેલી આવતી ત્યારે રાજુને તેની હિંમત આપતો. રાજુ જ્યારે પોતાના ભવિષ્યને લઈ અને ચિંતિત થતો ત્યારે નાજિયા તેને કહેતી કે મહેનત કરશો તો એક દિવસ તમારું સપનું જરૂર પૂરું થશે. સમય પસાર થતો ગયો. એક દિવસ રાજુએ નાજિયાને કહ્યું કે નાજિયા, મને લાગે છે કે તું
મિત્ર નથી. નાજ્યા થોડી વાર ચૂપ રહી અને પછી ધીમેથી બોલી કે મને પણ એવું જ લાગે છે. આ બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્વીકારી લીધો, પરંતુ બંનેને જાણતા હતા કે આગળનો રસ્તો સરળ નહીં હોય. એક દિવસ નાજિયાએ રાજુને કહ્યું કે રાજુ, આપણે પ્રેમ સાચો છે, પણ આપણા પરિવારના સંબંધ સ્વીકારશે? રાજુ પાસે પણ આ સવાલનો કોઈ જવાબ ન હતો. બંનેના પરિવારોની પરંપરા અલગ હતી, ધર્મ અલગ હતો, રાજ્ય અલગ હતા, ભાષા અને શૈલી પણ અલગ હતા. પરંતુ હવે બંને એક નિર્ણય લીધો હતો. જો આપણે લગ્ન કરશું તો પરિવારની મંજૂરીથી જ કરશું, કોઈની સામે છુપાઈને કે કોઈને દુઃખ આપીને નહીં. આ નિર્ણય તેમના પ્રેમને સૌથી મોટી ઓળખ બની. થોડા સમય પછી નાજિયાના પરિવારમાં રાજુ વિશે ખબર પડી. પરિવારમાં ચિંતા ફેલાઈ ગઈ. તેના પિતાએ નાજિયાને બેસાડીને પૂછ્યું, બેટી, શું તું આ છોકરાને ખરેખર ઓળખે છે? નાજિયાએ શાંતિથી જવાબ આપ્યો, હા અબ્બા, હું તેને લાંબા સમયથી ઓળખું છું. તે સારો માણસ છે અને મારું સન્માન કરે છે. પિતાએ કહ્યું, પણ બેટી, ધર્મ અલગ છે. જીવનભર સાથે રહેવું માત્ર પ્રેમથી શક્ય નથી. સમજણ અને જવાબદારી પણ જરૂરી હોય છે. નાજિયાએ કહ્યું, અબ્બા, હું તમારી વાત સમજી શકું છું. કોઈ ઉતાવળનો નિર્ણય નથી લઈ રહી. તમે રાજુને મળો અને તેની સાથે વાત કરો અને પછી નિર્ણય લો. પિતાએ પહેલી વખત વિચાર્યું કે કદાચ દીકરીને માત્ર લાગણીથી નહીં, પરંતુ વિચારપૂર્વક નિર્ણય લીધો છે. બીજી તરફ રાજુએ પણ પોતાના માતા પિતાને વાત જણાવી. પહેલાં તો તેના પરિવારમાં પણ ચિંતા હતી. માતાએ કહ્યું કે બેટા, પ્રેમ તો સરળ છે, પરંતુ લગ્ન પછીની જવાબદારીઓ અલગ હોય છે. રાજુ બોલ્યો, અમ્મી, હું સમજુ છું કે એટલા માટે કે હું તમારી મંજૂરી વગર કાંઈ નિર્ણય લેવા માંગતો નથી. રાજુના પિતાએ પૂછ્યું કે નાજિયા તારા પરિવારનું સન્માન કરશે? રાજુએ જવાબ આપ્યો, હા પપ્પા, અને હું પણ તેના પરિવાર અને તેની માન્યતાઓનું સન્માન કરીશ. આ જવાબ સાંભળી તેના પિતાએ કહ્યું, તો પછી એકવાર બંનેના પરિવારને બેસી અને વાત કરીએ. થોડા દિવસો પછી બંને પરિવારો મળ્યા. શરૂઆતના વાતાવરણ થોડું ગંભીર હતું. બંને પરિવારોમાં મનમાં ઘણા સવાલો હતા, પરંતુ ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. નાજિયાના પિતાએ રાજુને પૂછ્યું કે તું મારી દીકરીને ખુશ રાખી શકીશ? રાજુએ જવાબ આપ્યો, હું એ વચન નહીં આપું. જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે હું નાજિયાની સાથ નહીં છોડું. રાજુ પિતાને નાજિયાને પૂછ્યું કે બેટી, તું અમારા પરિવારને સ્વીકારીશ? નાજિયાએ કહ્યું કે હું તમારા પરિવારને સન્માન કરીશ, અને પણ જો આશા છે કે તમે પણ મારા પરિવાર, મારી માન્યતાઓનું સન્માન કરશો. થોડીક ક્ષણ માટે બધા ચૂપ રહ્યા. પછી નાજિયાના પિતાએ ધીમેથી કહ્યું, જો બંને એકબીજાનું સન્માન કરો અને જીવનભર એકબીજાનો સાથ આપવા તૈયાર છો, તો આપણે આની ખુશી વિશે વિચારવું જોઈએ. આ સાંભળી નાજિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રાજુના માતા પિતા પણ બંનેને આશીર્વાદ આપવા લાગ્યા. કેટલા મહિના પછી સમજણ અને પરિવારની ચર્ચા પછી બંને પરિવારોની સહમતિથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ. લગ્નનો દિવસ આવ્યો. નાજિયાના પોતાના પરિવાર સાથે હતી, રાજુ પોતાના પરિવાર સાથે હતા. બંને પરિવારો એકબીજાની પરંપરા અને માન્યતાઓનું સન્માન રાખી લગ્નની વિધિ ગોઠવી. આ પ્રસંગમાં સૌથી સુંદર વાત એ હતી કે અહીં કોઈ જીત્યું નહોતું કે કોઈ હાર્યું નહોતું. જીત્યો નહોતો માત્ર પ્રેમ ને સમજણ અને પરસ્પર સન્માન. રાજુએ નાજિયાને હાથ પકડીને કહ્યું, આજથી જીવનમાં જે પણ આવશે આપણે બંને મળીએ તે સન્માન કરીશું. નાજિયાએ સ્મિત કરીને કહ્યું, અને કોઈ એકબીજાના પરિવારનું પણ હંમેશા સન્માન કરશું. પરિવારના વડીલોએ બંનેને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી જીવન હંમેશા ફિલ્મની જેમ સરળ નથી બનતું. બંને નવી પરિસ્થિતિઓ સામનો કરવો પડ્યો, અને ભાષા, ખાવા પીવાની રીત, તહેવાર અને પરિવારની કેટલીક પરંપરાઓ અલગ હતી. પરંતુ બંને એકબીજાને બદલવાનો પ્રયત્ન કર્યો નહીં. તેઓએ એકબીજાને પરંપરાઓને સમજવા લાગ્યા. રાજુ નાજિયાના પરિવારના તહેવાર અને પરંપરાઓનું સન્માન કરતો. નાજિયા રાજુના પરિવારની પરંપરાઓનું સન્માન કરતી. ધીમે ધીમે બંને પરિવારો વચ્ચે પણ સંબંધો મજબૂત બનતા ગયા. જે પરિવારો શરૂઆતમાં ચિંતિત હતા, તેઓ થોડા સમય પછી એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહેવા લાગ્યા. મિત્રો, આ કહાની આપણને ખૂબ જ સુંદર વાત શીખવે છે કે પ્રેમ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ નથી. સાચો પ્રેમ તો તેના વિશ્વાસ, સમજદારી, સમજણ અને સન્માન પણ હોય છે. રાજુ અને નાજિયાની કહાનીમાં બે અલગ ધર્મ હતા, બે અલગ પ્રદેશ હતા અને બે અલગ સંસ્કૃતિઓ હતી. પરંતુ બંને એકબીજાથી
ઓળખને બદલવાનો પ્રયાસ કર્યો નહીં, તેમણે એકબીજાને સમજવાનો પ્રયાસ કર્યો. અને સૌથી મહત્વની વાત એ કે તેમણે પોતાના પરિવારની લાગણીઓ પણ મહત્વ આપ્યું હતું. આ કારણે સંબંધ માત્ર બે લોકોનો નહોતો થતો, સંબંધ સાથે બે પરિવાર પણ જોડાય છે. આ કહાનીનો સંદેશ કોઈ ધર્મની વિરુદ્ધ કે કોઈ ધર્મની તરફેણમાં નથી. સંદેશ માત્ર એટલો છે કે માણસને પહેલા માણસ તરીકે ઓળખવો. જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં સન્માન હોય છે, અને જવાબદારી હોય ત્યાં સંબંધ મજબૂત બને છે. અને અંતે નાજિયા અને રાજુએ સાબિત કર્યું કે જીવનમાં રસ્તો અલગ હોઈ શકે, સંસ્કૃતિ અલગ હોઈ શકે, પરંતુ એકબીજા પ્રત્યેનું સન્માન હોય તો લોકો સાથે મળીને સુંદર જીવન બની શકે છે. મિત્રો, તમને નાજિયા અને રાજુની આ કહાની કેવી લાગી? જો તમને આ કહાની ગમી હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી જ ભાવનાત્મક રસપ્રદ કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.